જગન્નાથજીની 148મી રથયાત્રાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે અને એમાં પણ ભાણેજને આવકારવા યજમાન પરિવાર આતુર બન્યા છે। ત્રિવેદી પરિવારના ઘરે રથની થીમ તૈયાર કરાઈ છે અને ભાણેજડાને એટલે કે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને 3 રથની થીમ પર તૈયાર કરાયેલા રથમાં બેસાડી અને લાવવામાં આવશે। મામાના ઘરે ભગવાન રથમાં બિરાજમાન થઈને આવશે। આ યજમાને વાદળી રંગની થીમ પર તૈયાર કરેલા વસ્ત્રો પણ અત્યારે જોવા મળી રહ્યા છે। સોમવારે ભગવાન સરસપુર આવશે। ભગવાન જગન્નાથની રથયાત્રાનો અવસર હવે ઘર આંગણે આવીને ઉભો છે। ઘડીઓ ગણાઈ રહી છે, તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે। ત્યારે ત્રિવેદી પરિવાર કે જેમને આ વર્ષે ભગવાનના મામા બનવાનો અવસર પ્રાપ્ત થયો છે, 148મી રથયાત્રાના જેઓ યજમાન છે, ત્યારે યજમાન દ્વારા ભગવાન જ્યારે તેમના ઘરે આવશે તે માટેની તમામ તૈયારીઓ કરી દીધી છે। આખી થીમ વાઇઝ અમે ખૂબ ઉત્સાહ સાથે આ લાગણી વ્યક્ત કરીએ છીએ, કારણ કે અમને વર્ષોથી મારા ભાઈને ઈચ્છા હતી કે મામેરાનો અવસર અમને પ્રાપ્ત થાય। અમે 10 વર્ષ વર્ષો પછી અમારો આ નંબર લાગ્યો છે। મારો ભાઈ ખૂબ ઉત્સાહી છે, અમારું ફેમિલી આખું ઉત્સાહ સાથે આને અમે એન્જોય કરીએ છીએ। 1.5 વર્ષથી ખૂબ તૈયારીઓ સાથે ભાઈનું થીમ વ્યક્ત અનુભૂતિ, ખુશીની લાગણી અમે વ્યક્ત કરી રહ્યા છે। ભગવાનનું મામેરું જ્યારે કરવાનું આવ્યું છે ત્યારે ભગવાને જ અમને મામા બનવાનો મોકો આપ્યો છે। આનાથી વિશેષ રૂડું કંઈ ના કહી શકાય। આ વર્ષે જ્યારે ચિઠ્ઠીમાં નામ ઉછર્યું ત્યારે એના હરખના આંસુ માતા નહોતા, કારણ કે જગતના નાથનો મામા બનવાનું છે ને અમારા ઘરે તો મામા બનીને આવે જ છે, પણ જગન્નાથના મામા બનવાનો અવસર એને આટલો રૂડો પ્રાપ્ત થયો હોય તો તમારે એની લાગણીને તો કોઈ શક્યતા જ નથી કે ઓછી હોય એમ, બરાબર છે। એટલે 10 વર્ષનો પ્રયત્ન, અથાગ પ્રયત્ન પછી 1.5 મહિનાની તૈયારીથી અમે આ બધું સર્જન કર્યું છે। અમે ઘરના તમામ સાથે મળીને, સભ્યો મળીને અને આ આયોજન કરેલું છે। અને એમાં બ્લુ થીમ અમે આ ફેર પસંદ કરી કે ભગવાનને મખમલના બ્લુ વાઘા બનાવવા અને માતા સુભદ્રા માટે રાણી કલરનો ડ્રેસ બનાવો। આજે તમે જોઈ શકો છો કે અમે મામેરાની સજાવટમાં પણ બ્લુ થીમનો જ ઉપયોગ કર્યો છે અને જગન્નાથજીનું મામેરું હતું અને મામેરું રથયાત્રાના દિવસે જ અર્પણ કરવાનો એવો ભાવ હોય છે જ, એટલે એ થીમ આજે અમારા ઘર આગળ અમે બનાવી છે કે જે જગન્નાથના રથની સામે જ અમે અમારું મામેરું અર્પણ કરીએ એવો ભાવ પ્રગટ થાય દ્વારા કરવામાં આવ્યું છે। એટલે કે હવે રાહ જોવાઈ રહી છે કે ક્યારે ભગવાન જગન્નાથ તેમના ઘર આંગણે આવી પહોંચે। કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।